એમાં 2,500-3,000 કિસાનો ભેગા થયા. બિલકુલ. એમાં રાજુ કરપડાની પોતાની તાકાત થોડીક દેખાણી, કારણ કે આ કોઈ પણ બેનર પોસ્ટર વગર ખાલી રાજુ કરપડાના ચહેરા ઉપર જ મળેલી કિસાન સભા હતી. બિલકુલ. આવી હજી મારી ધ્યાન પ્રમાણે આવી હજી 2-4 સભાઓ થશે. પેલા તો આવી સભાઓ થકી રાજુભાઈ કરપડા એના સમર્થકોની રાય જાણવાની કોશિશ કરે છે કે બોલો હવે તમે મને કયો, હું શું કરું, કયા પક્ષમાં જાઉં કે ન જાઉં. હવે જ્યારે બધા જ લોકો સર્વાનુમતે જ્યારે કહેશે કે તમે ફલાણો નિર્ણય કરો, પછી રાજુ કરપડા જે કોઈ નિર્ણય કરે બધાએ સ્વીકારવાનો જ રહ્યો, કારણ કે તમારા આદેશથી હું ફલાણું કરું છું એવું પ્રતિપાદિત કરી દેશે. જનતાને આફ્ટર ઓલ શું જોઈએ છે? જો કોઈ મત આપવા જાય છે ત્યારે એવું નથી ઈચ્છતો કે શાસક પક્ષ કે વિપક્ષ કે અપક્ષ કે ફલાણો એની સરકાર આવે. એ શું ઈચ્છે છે? જે કોઈ આવે અમારા પ્રશ્નો હલ કરે. જ્યારે મત આપે છે ત્યારે પોતાના પ્રશ્નો હલ થાય એવી આશા સાથે આપે છે. તો મુશ્કેલી પાણીની છે. હવે ઈ પ્રશ્ન જે છે સૌથી વધુ અત્યારે સુરેન્દ્રનગર પંથકમાં મેં તમને કીધું તેમ આ જે ગામડાના નામ હું બોલ્યો, મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા વગેરે જગ્યાએ, તો 150-200 ગામડા એવા છે કે એને પાણી મળી રહે, બીજું કાંઈ જોઈએ નહીં. હવે રાજુ કરપડા આવી 8-10 સભાઓ કરે, માની લ્યો 2-15 દિવસમાં હજી, અને બધાને પૂછે શું પ્રોબ્લેમ છે પાણીનો, શું પ્રોબ્લેમ છે પાણીનો, શું પ્રોબ્લેમ છે પાણીનો. હવે પછી એમ કે માની લ્યો કે તમારો આ પ્રશ્ન હું હલ કરી દઉં અથવા એમાં હું નિમિત્ત બનું, તો તમને હું કોઈ 100 પક્ષમાં જાઉં તો કઈ વાંધો ખરો? તો કોને શું વાંધો હોય મને કયો કે ભાઈ તમે પક્ષ ગમે એ હોય, આપણે તો કામથી કામ છે, મમ્મમથી કામ છે, ટપથી નહીં. આપણે ગામમાં રોટલા ઘડતા હોય ને તો માડી પૂછે કે તમારે તો મમ્મમથી કામ, ખાવાથી મતલબ છે ને, એ આ ટપાકા ગમે એવા પડે એની યાર તમારે ક્યાં લેવા દેવા છે? એ પછી હું પાટલામાં કરું કે હાથે કરું એનો ક્યાં મતલબ છે? એવી રીતે તમે રાજુભાઈ અપક્ષમાં લડો, બિલકુલ ચૂંટણી ન લડો, કોંગ્રેસમાં લડો, આમ આદમી વાળા કદાચ પાછા લઈ લે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં વયા જાઓ, શું ફેર પડે? અમને તો પાણી મળવું જોઈએ અને પાણીદાર નેતા મળવો જોઈએ, જે રાજુ કરપડામાં લોકો જોઈ રહ્યા છે. નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ. આજે આપણી સાથે જોડાયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા. સર, આપનું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ પર. સર, સવાલ આજે એ છે, રાજુ કરપડા કે જેમણે ગઈકાલે એક કૃષિ સભા કરી હતી, ખેડૂતોને, આપણે જે પહેલા પણ વાત થઈ હતી અગાઉ કે તેઓ કોઈ પણ નિર્ણય લેશે તે પહેલા એક વખત તેના ખેડૂતોને પૂછશે, અને સુરેન્દ્રનગરમાં જ તેમણે આ સભા કરી હતી. તો સર, શું લાગે છે આગામી સમયમાં? હવે તેમણે સભા તો કરી છે અને સભામાં જે પ્રકારે તેમણે આમ આદમી પાર્ટીના નેતાઓ પર અને ગોપાલભાઈ પર પણ નિશાન સાધ્યું છે, તો શું લાગે છે સર આગામી સમયમાં કઈ પ્રકારનું રાજુ કરપડાનું રાજનીતિ કઈ બાજુ જઈ રહી છે? બિલકુલ સોચી સમજી રણનીતિની જેમ રાજુ કરપડા આગળ વધી રહ્યા છે. એક કિસાન ક્રાંતિ સભા એને યોજી લીધી ગઈકાલે. એમાં 2,500-3,000 કિસાનો ભેગા થયા. બિલકુલ. એમાં રાજુ કરપડાની પોતાની તાકાત થોડીક દેખાણી, કારણ કે આ કોઈ પણ બેનર પોસ્ટર વગર ખાલી રાજુ કરપડાના ચહેરા ઉપર જ મળેલી કિસાન સભા હતી. બિલકુલ. આવી હજી મારી ધ્યાન પ્રમાણે આવી હજી 2-4 સભાઓ થશે. અને ઈ શું છે? એ વન ટાઈપ ઓફ એ જનમત છે. એમાં કિસાનોના પ્રશ્નો અને એને ઉકેલ ને એ બધી પછીની વાત છે. પેલા તો આવી સભાઓ થકી રાજુભાઈ કરપડા એના સમર્થકોની રાય જાણવાની કોશિશ કરે છે કે બોલો હવે તમે મને કયો, હું શું કરું, કયા પક્ષમાં જાઉં કે ન જાઉં. હવે જ્યારે બધા જ લોકો સર્વાનુમતે જ્યારે કહેશે કે તમે ફલાણો નિર્ણય કરો, પછી રાજુ કરપડા જે કોઈ નિર્ણય કરે બધાએ સ્વીકારવાનો જ રહ્યો, કારણ કે તમારા આદેશથી હું ફલાણું કરું છું એવું પ્રતિપાદિત કરી દેશે. એટલે કિસાન ક્રાંતિના નામે રાજુ કરપડા અત્યારે જે સભાઓ કરી રહ્યા છે, રાધર હજી કરવાના 2-4, એ એક રીતે જનમત છે.
જનમત સર્વેક્ષણ. અને કોઈ પણ લોકનાયકે આવું જ કરવું જોઈએ. હું તો એમ કહું કે તમારા ખરા અર્થમાં તમને મહાન બનાવનાર છે કોણ? મતદારો, મતદારો. નાગરિકો. તો નાગરિકોને પૂછીને જ બધું કરો. જેમ હમણાં તમે જુઓ, ભાગેડુ લગ્ન વિરોધી એટલે કે લગ્ન રજિસ્ટર એક્ટ, હિન્દુ મેરેજ રજિસ્ટર એક્ટ, એના વિશે રાજ્ય સરકારે એક સુધારા વધારા કરવાની ગણતરી કરીને પહેલ કરી. એમાં પણ 1 મહિનો સુધી એને શું કીધું? લોકોના સૂચનો માંગ્યા. ભાઈ તમે કયો, અમે આવું આવું કરીએ, કઈ વાંધો વચકો નથી ને, કઈ રહી નથી જતું ને, કઈ ઉમેરવા જેવું નથી ને, કઈ કાઢવા જેવું નથી ને. એ સારી વાત છે. કારણ કે તમે ક્યારેય કોઈ વસ્તુ કે પરિણામ ઉપર, નિષ્કર્ષ ઉપર આવી જાઓ પછી શું આપણે કહીએ છીએ ને કે ફિર પછતાએ ક્યા હો જબ ચિડિયા ચુગ ગઈ ખેત. પછી શું? એના કરતા એડવાન્સ જ પૂછી લ્યો ને. એટલે રાજુ કરપડા જે કરે છે, આઈ થિંક તમામ લોક નાયકોએ આવું કરવું જોઈએ. એના મતદારોને પૂછવું જોઈએ, બોલો ભાઈ અમે શું કરીએ? ભાજપમાં જાઓ, કોંગ્રેસમાં જાઓ, આમ આદમીમાંથી છેડો ફાડી લીધો તો પાછો જાઓ, કે એને કઈ મનામણા પટામણા કરું, અપક્ષ લડવું કે ન લડવું, કે ખાલી ખેડૂતનો નેતા બનવું, કે શું કરું? તમે કયો એ કરું. તો એ બિલકુલ સારામાં સારી પદ્ધતિ છે. જયારે જનતાની આકાંક્ષાની જ વાત હોય, તમારી પોતીકી કોઈ વાત ન હોય, એટલે કે ખેડૂતના નામે, કે મજૂરના નામે, કે શ્રમિકના નામે, કે ઉદ્યોગપતિ નામે, વેપારીના નામે, મહિલાના નામે, કે બીજા કોઈ પણ નામે તમે એના નામે ચરી ખાઓ ને પછી તમને ફાવે એમ કરો, એના કરતા તમે જ પૂછી લો કે ભાઈ મારામાં તમને જે પોટેન્શિયાલિટી, એટલે કે મારામાં જે ત્રેવડ તમને દેખાય છે, એનો ઉપયોગ હું ક્યાં કરું? તમે કયો એમ કહું. એ રાજુ કરપડાએ ગઈકાલે એની પહેલ કરી. હજી આવી 2-4 સભા થશે, અને સભામાં કિસાન ક્રાંતિ એ નામે બુદ્ધિપૂર્વક રાખવામાં આવ્યું છે. પેલા તો એમાં કિસાનોની એક ચર્ચા થશે. તમારો મેઇન પ્રશ્ન શું છે? ખેડૂતોના મુદ્દે. હા, હવે આવા 4-5 સભાઓ થાય અને એમાં એક કોમન વાત નીકળે, મુખ્ય પ્રશ્ન, કે ભાઈ આ એક આપણો જેન્યુન પ્રશ્ન છે. આ પ્રશ્ન જો હલ થઈ જાય તો જાન છૂટે. ભલું થયું ને ભાંગી જંજાળ, સુખેથી ભજીએ હરિગોપાળ. તો એ સર્વે કરે, એમાં જયારે એક કોમન ફેક્ટર નીકળશે કે ભાઈ ફલાણો પ્રશ્ન છે, એ આપણા આખા પંથકને ભયંકર હદે નડી રહ્યો છે, જો એનો ઉકેલ આવે ને તો બધું ગંગ નાય અને ગોમતી થયા. તો ઈ પ્રશ્ન લઈ અને રાજુ કરપડા જનતાને પૂછશે, બોલો આ પ્રશ્ન જે તમારો છે ઈ હું હલ કરાવી દઉં તો તમને હું XYZ પાર્ટીમાં જાઉં તો વાંધો નથી ને? તો સ્વાભાવિક જ છે, બધાને જનતાને આફ્ટર ઓલ શું જોઈએ છે? જો કોઈ મત આપવા જાય છે ત્યારે ઈ એવું નથી ઈચ્છતો કે શાસક પક્ષ, કે વિપક્ષ, કે અપક્ષ, કે ફલાણો એની સરકાર આવે. ઈ શું ઈચ્છે છે? જે કોઈ આવે અમારા પ્રશ્નો હલ કરે. એ જયારે મત આપે છે ત્યારે પોતાના પ્રશ્નો હલ થાય એવી આશા સાથે આપે છે. નહીં કે ફલાણી પાર્ટીની સત્તા આવી જાય, ફલાણી પાર્ટીની સત્તા આવે એમાં આને શું? પણ ઈ જે ઉમેદવારને મત આપે છે ઈ એમ જાણીને મત આપે છે કે આ ઉમેદવાર ચૂંટાશે પછી અમારી વેદનાને વાચા આપશે. રાજુ કરપડા અત્યારે ઈ કરી રહ્યા છે કે ભાઈ મૂળી, દુધઈ, સાયલા, થાનગઢ, ચોટીલા, આ બધા જે પંથક છે એની મુખ્ય સમસ્યા કઈ? અચ્છા, રાજુભાઈની છાપ તો ખેડૂત નેતા તરીકેની છે. બિલકુલ. એટલે એ ખેડૂતોને પૂછશે તમારો પ્રાણ પ્રશ્ન કયો? હાલો. અને આમ નીલમબેન આપણે જાણીએ છીએ, ખેડૂત નામે કોઈ પણ હોય નો પ્રાણ પ્રશ્ન શું હોય? પાણી. પાણી હોય પછી તો આ પ્રજા જ અડધી પરધી પાણીદાર છે. બાકીનું તો ઈ પૂરું કરી લે. પણ મૂળ વાંધો ઈ છે કે આમાં હવેડામાં ઓલા કે ને કે કુવામાં હોય તો હવેડામાં આવે ને.
એટલે આ લોકોનો પ્રાણ પ્રશ્ન અત્યારે બી તમારી જાણ કરતા પ્રોબ્લેમ સુરેન્દ્રનગર પંથકમાં 154 ગામડા એવા છે જ્યાં ધોળી ધજા ડેમ છે ને ત્યાં સુધી નર્મદાનું પાણી આવે, પછીથી પાઇપલાઇન બિછાવવામાં આવી છે અથવા તો જેમ તેમ ચાલે છે, પણ આ લોકોને પાણી નથી મળતું. 154 ગામડા એવા છે. હવે જો આને નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા પણ મળી જાય અથવા તો એ નર્મદાના પાણી થકી આ 154 ગામડામાં તળાવ, ચેક ડેમ, નાના મોટા જળાશયો એ બધું ભરી દેવામાં આવે તો પાણીનો પ્રશ્ન હલ થાય. તો આ ધરતીમાં આ લોકો તો સોનું પેદા કરીએ કેમ છે. અને મેં જ્યાં સુધી સાંભળ્યું ત્યાં સુધી આની કોઈ પણ પ્રદેશ હોય, આ ખાલી આ સુરેન્દ્રનગર કે એની વાત નથી કરતો, હાલાર ને ફલાણું ઢીકણું ને, આમ તમે ગોહિલવાડ થી માંડીને સૌરાષ્ટ્રના જેટલા પણ વિસ્તારોમાં ખેડૂતને પાણી મળી જાય સાહેબ, તો ઈ કોઈ પણ હપ્તો પ્રધાનમંત્રી આપે કે મુખ્યમંત્રી આપે એની જરૂર ન પડે. કારણ કે ઓશિયાળા થવું તો કોઈને ગમતું નથી. બરાબર, સાચી વાત. આપણું કહીએ ને કે હું માગું ને તું આપી દે, એ વાત મને મંજૂર નથી, પણ મારા બે હાથને ફેલાવું તે ભલે તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે એ વાત મને મંજૂર નથી. કિસાન માગે, હે જગતના તાત, આમ 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 તમે જુઓ તો જેમ દુઆ અદા કરતા હોય એવી રીતે સરકાર સામે જગતનો તાત હાથ ફેરાવે ને સરકાર જ્યાંથી સહાય જાહેર કરે ઈ કરે ને બધું સમજાય. ઈ આભને થીગડા દેવા જેવું છે. ઈ કઈ બહુ લાંબુ ટકે નહીં તથાકથિત સહાય. એને ખબર છે ખેડૂતને કે આપણે સરકાર પાસે પ્રેશર કરીએ તો આપશે તો ખરા, પણ એ માગું ને તું આપી દે મંજૂર નથી. એટલે ઈ લોકો આત્મનિર્ભર થવા માંગે, ભાઈ અમને મૂળ પાણી મળી રહે તો આ જમીનમાંથી અમે હોનું પેદા કરી શકીએ. તો મુશ્કેલી પાણીની છે. હવે ઈ પ્રશ્ન જે છે સૌથી વધુ અત્યારે સુરેન્દ્રનગર પંથકમાં મેં તમને કીધું તેમ આ જે ગામડાના નામ હું બોલ્યો, મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા વગેરે જગ્યાએ, તો 150-200 ગામડા એવા છે કે એને પાણી મળી રહે બીજું કાંઈ જોઈએ નહીં. હવે રાજુ કરપડા આવી 8-10 સભાઓ કરે, માની લ્યો 2-15 દિવસમાં હજી, અને બધાને પૂછે શું પ્રોબ્લેમ છે પાણીનો, શું પ્રોબ્લેમ છે પાણીનો, શું પ્રોબ્લેમ છે પાણીનો. હવે પછી એમ કે માની લ્યો કે તમારો આ પ્રશ્ન હું હલ કરી દઉં અથવા એમાં હું નિમિત્ત બનું, તો તમને હું કોઈ 100 પક્ષમાં જાઉં તો કઈ વાંધો ખરો? તો કોને શું વાંધો હોય મને કયો કે ભાઈ તમે પક્ષ ગમે એ હોય, આપણે તો કામથી કામ છે, મમ્મમથી કામ છે, ટપ ટપ થી નહીં. આપણે ગામમાં રોટલા ઘડતા હોય ને તો માડી પૂછે કે તમારે તો મમ્મમથી કામ, ખાવાથી મતલબ છે ને, એ આ ટપાકા ગમે એવા પડે એની યાર તમારે ક્યાં લેવા દેવા છે? એ બધું હું પાટલામાં કરું કે હાથે કરું એનો ક્યાં મતલબ છે? એવી રીતે તમે રાજુભાઈ અપક્ષમાં લડો, બિલકુલ ચૂંટણી ન લડો, કોંગ્રેસમાં લડો, આમ આદમી વાળા કદાચ પાછા લઈ લે કે તમે ભારતીય જનતા પાર્ટીમાં વયા જાઓ, શું ફેર પડે? અમને તો પાણી મળવું જોઈએ અને પાણીદાર નેતા મળવો જોઈએ, જે રાજુ કરપડામાં લોકો જોઈ રહ્યા છે. એટલે રાજુ કરપડાની અત્યારની જે મેં શરૂઆતમાં કીધું તેમ જે એની પદ્ધતિ છે, રેસીપી છે, એ બિલકુલ સાચી, સોચી સમજી સાજીશ નહીં પણ સોચી સમજી રણનીતિ છે. સર, આમાં બીજી વાત એ પણ છે, આમ આદમી પાર્ટીએ પણ આજે ખેડૂતો માટે પરિવર્તન લાવોની યાત્રા જે શરૂ કરી છે અને આગામી લગભગ 4-5 તારીખ સુધી તેઓ આ યાત્રા કરવાના છે. ગાંધીનગર જઈને સમાપન કરશે, જેમાં અરવિંદ કેજરીવાલને ભગવંત માન આવવાના છે ફરી એકવાર. તો એક બાજુ રાજુ કરપડા છે જે એમના ખેડૂત નેતા સુધી અત્યાર સુધી એવી રીતે ગણતા આવ્યા હતા, અને હવે ફરી એક વખત આમ આદમી પાર્ટી અલગથી એક નવો ચીલો ચાતરીને ફરી એકવાર ખેડૂતોને પક્ષે ચાલીને આગળ વધી રહી છે. તો શું કહેશો સર, આમ આદમી પાર્ટી અને રાજુ કરપડા આ બંને? જુઓ બેન, ભારતીય જનતા પાર્ટીનો એક પેટા શાખા છે અથવા તો સિસ્ટર કન્સર્ન એક શાખા છે, એને કિસાન, ભારતીય કિસાન સંઘ. એનું પણ કામ ખેડૂતોના પ્રશ્નો ઉજાગર કરીને બને ત્યાં સુધી ન્યાય અપાવવાનું હોવાનું કહેવાય છે. કોંગ્રેસ અત્યારે ખેડૂત આક્રોશ યાત્રા અત્યારે ચલાવી રહી છે, ખેડૂત આક્રોશ યાત્રા. એની પણ માગણી એવી છે, પાક વીમો બધો પૂરતો મળવો જોઈએ, પછી સંપૂર્ણપણે દેવા માફી થવી જોઈએ,
પોષણક્ષમ ભાવ મળવા જોઈએ, વીજળી દિવસે મળવી જોઈએ ખેડૂતોને, વગેરે વગેરે. કિસાન સંઘ જે ભાજપનું છે એ શું કે છે કે આ વીજળીના થાંભલા જે અત્યારે સૌરાષ્ટ્રના સાગર કાંઠે વીજળીના થાંભલા, સોલાર વીજળીના જે પવનચક્કીના થાંભલા નાખવામાં આવે છે, એમાં જમીનોનું સંપાદન થાય છે, દાદાગીરીથી થાય છે, બંધ કરો, એવું કિસાન સંઘ કે છે. બીજું કે છે એ લોકો કે ભાઈ તમે ટેકાના ભાવ થોડાક વધારે આપો, ઓછા છે. ટેકાના ભાવે તમે જે ખેત જણશો, એટલે મગફળી, ઘઉં, બાજરો ઇત્યાદિ જે સરકાર ખરીદતી હોય, જે ભાવે ખરીદી એના કરતા થોડીક વધારે પૈસા આપો. પછી એ બીજું પણ કે છે કે ભાઈ તમે અત્યાર સુધી જે કઈ ખેડૂતો માટેની વાત કરી છે, એમાં બિયારણથી માંડીને દવા સુધી એમાં કેટલાય નકલી આવી ગયા છે, બોગસ. હવે ઈ ન થાય અને પ્રજાને સારી જાતનું બિયારણ અને બહુ કેન્સર ન થાય અથવા તો બહુ આખી જમીન ઝેરી ન બને એ પ્રકારનું રસાયણ મળે તો આપો. આ કિસાન સંઘની માગણી છે. કોંગ્રેસની થઈ ગઈ, કિસાન સંઘની થઈ ગઈ. હવે આમ આદમી પાર્ટી વાળા તમે જેનો જિક્ર કર્યો છે, એને નામ શું આપ્યું છે? ખાલી શબ્દ જ ફેર છે. કોંગ્રેસે આપ્યું ખેડૂત આક્રોશ યાત્રા અને આમ આદમી પાર્ટી આપ્યું કિસાન આક્રોશ યાત્રા. ખેડૂત ગુજરાતી શબ્દ છે, કિસાન હિન્દી શબ્દ છે, બસ આટલો ફેર. હવે એની માગણી શું છે? એ એમ કે છે કે ભાઈ તમે ખેડૂતો ઉપરના કેસ જેટલા થયા હોય કેસ પાછા ખેંચો, ખાતરના બિયારણના ભાવમાં ઘટાડો કરો, વિદેશી હમણાં જે ટ્રેડ ડીલ કરી આપણે અમેરિકા સહિતના સાથે, તો એમ કે એના કારણે વિદેશમાંથી કૃષિ જણસો બધી અહીંયા આવશે તો આપણા સ્થાનિક ખેડૂતોને નુકસાન થાય, એનું પણ તમે ક્યાંક ધ્યાન રાખો. સિંચાઈ પૂરતી આપો, વીજળી દિવસે આપો, સરકારી સહાયમાં જે વિસંગતતા એટલે આડાઅવળું ઈ જે છે સરકારી સહાયમાં બધી દાધારીંગી પદ્ધતિ છે એને સુધારો અને બધી બને ત્યાં સુધી સારી રીતે બધાને મળે એવું કરો. આમ આ ત્રણેય જણા તમે જો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, રાજુભાઈ કરપડા અને ભાજપ, આ ચારેય લોકો અત્યારે ઓળ ઘોળ જાણે ખેડૂતો ઉપર છે. અને 8મી માર્ચે આમ આદમી પાર્ટીના આ ઈસુદાન ગઢવી અને પ્રવીણ રામની નેતૃત્વ હેઠળ આજે સોમનાથથી જે ખેડૂત અને કિસાન આક્રોશ યાત્રા શરૂ થઈ, 8મી માર્ચે ગાંધીનગર પહોંચશે, ત્યાં સભા કરશે ને કેજરીવાલ ને ભગવત માન ની બધા આવશે ને વળી પાછા એનો એ વાતો. અરે બેન, હું એમ કઉ છું કે કિસાનોએ સમજવું જોઈએ. એટલે આ ટાંટિયા તોડીને ગાંધીનગર જવામાં તમારી સમસ્યા કઈ રીતે હલ થાય? મને તો ઈ થાય. આ તો ઈ બાને પાર્ટીનો પ્રચાર થાય. પછી કોંગ્રેસ હોય, રાજુભાઈ કરપડા હોય, ઈસુદાન ગઢવી હોય કે ભાજપનું કિસાન સંઘ હોય, તમારે આ યાત્રા બાત્રા કરો ગાંધીનગર આમ દહથી ટાંટિયા તોડીને જવું એના કરતા અહીંથી સીધા ખાપકો ને. પણ નહીં, આ લોકો સમજતા નથી કે બધા પોતાનો પ્રચાર કરે છે. તમારું જે થવું થાય. 75 વર્ષથી પણ હજી જો ખેડૂતોના નામે આ જ રાજનીતિ થઈ છે, નીતિ નથી ગણાણી. 75 વર્ષ ત્યાં, હવે તો હાવ રાખો, હજી નો ઈ પરિસ્થિતિ. તો હવે ખેડૂતો જે લાભાર્થી છે એને સમજવું જોઈએ કે આ બધા આપણા નામે ચરી ખાઈ હરામ બરોબર કોઈથી ભૂંજો પાપડ ભાંગે તો ગાંધીનગર જઈને ગોકીરો કરશે શું થશે? ત્યાં કે ગાંધીનગર વાળાને પેલી વાત છે જિંદગીમાં કોઈ દી રેલા રેલી જોઈ નથી. એ તો ફાળવી દે એક વિસ્તારમાં, પોલીસ ઉભા રાખશે, તમે ભાષણ કરી નીકળો છૂટકો, બીજું હું બીજો કાલ બીજો વારો આવશે. ત્યાં તો આવો આંદોલન માટેનો તો આખો વિસ્તાર છે. બોલો, ગાંધીનગરમાં ભૂતકાળમાં ઓલા પેપર જયારે તમે જુઓ પેપર લીક થતા હતા, પરીક્ષાઓ મોડી થતી, એના આંદોલન, છાત્રો આંદોલન થાય જ છે ને. એક આંદોલનની છાવણી છે મારા ખ્યાલથી, એક વિસ્તારનું નામ જ છે, આંદોલન માટેનો સ્પેશિયલ એરિયા છે ગાંધીનગરમાં. તો જનતાએ સમજવું જોઈએ કે ભાઈ સોમનાથ થી ગાંધીનગર સુધી તમે ટાંટિયા તોડતા તોડતા જાઓ, ઠમક ઠમક કરતા કરતા, ભાઈ તમને ખબર જ છે મારે હાઈકોર્ટમાં કેસ કરવો હોય તો અહીંથી મારે હાલતા હાલતા જવાની ક્યાં જરૂર છે? સીધો અમદાવાદ જઈને હાઈકોર્ટમાં વકીલ હારો રાખીને કેસ ન કરી શકાય? એમ તમારે ગાંધીનગર જવું છે. પણ આ તો હું, તમે બધા અમારી સાથે છો, અમારા ફોટા પાડો, છાપામાં આવે, અમે મોટા નેતા છીએ, અમને મત આપજો, તમારું જે થવું થાજો. એકેય પ્રશ્ન હલ નહીં થાય તો હું રાજીનામું આપું એવું કા કોઈ નથી કેતું. હાલો, તમે અહીંથી નીકળો છો ઠમક ઠમક કરતા, તો એમ કહી દો ગાંધીનગર જઈએ છીએ અને સરકાર
જો અમારી વાત નહીં માને તો અમે રાજનીતિ છોડી અને કાયદેસર ખેડૂત થઈને જ લડશું, એવું કાં નથી કોઈ કહેતા? અહીંથી જાય વાસ્તે ગાસ્તે જાડેરી જાન જોડે એમાં પાછા હાર ને તોરા ને કોક તલવાર ભેટ આપે ને કોક પાઘડિયું પહેરાવે ને કોક વળી એના ફલાણું હામૈયા કરે ને ઢોલ ઢબાકા ને ઠમક ઠમક. એટલે આમ સમસ્યા હોય. આપણે કોઈ મુશ્કેલી હોય, આપણે 100 200 500 રૂપિયા ઉછીના જોતા હોય તો કોઈના ઘરે ડિસ્કો કરતા કરતા જઈએ? 500 રૂપિયા ઉછીના આપો. તમારું મોઢું પડી ગયેલું હોય, તમારી ઉપર વિષાદ અવસ્થામાં હો, તમે મુશ્કેલીમાં એવું લાગવું તો જોઈએ. ડિસ્કો કરતા કરતા ભાઈ 5,000 ઉછીના આપજો ભાઈ, મજા કરીએ, એમ હોય કે? એમાં આ માગણી કરવા જાય છે એ પણ ટેસડા કરતા કરતા એકબીજાને હાર પહેરાવ. શેના પણ તમે શું ફતેહ મેળવી લીધી કે એકબીજાને હાર પહેરાવો? શરમાતાય નથી. લ્યો, ખરેખર તો કેવું જોઈએ ભાઈ, આજે ઈ ડિંડક ક્યાં છે? અમે કઈ એચીવ કરીને આવીએ, ગાંધીનગર થી 2 વસ્તુ પસાર કરાવીને આવીએ, પછી અમારા હાર તોરા કરો તો ઠીક છે, પણ હજી તો આપણે કાંઈ છે નહીં, એમને ભર્યું નાળિયેર છીએ, અહીંથી જઈએ છીએ. શું થાય રાજા રામ જાણે. તા તો તલવારું ભેટ આપે ને કોઈ બળદ ગાડું આપે ને કોઈ ફલાણું આપે ને. આ બધું ગોઠવણ હોય છે. કોઈ સ્વયંભૂ કાળો કાગડો કોઈને આપતું નથી. સ્વયંભૂ ભયંભૂ કુછ નહીં હોતા હે. આ બધું ગોઠવણ. પોતાની છબી ચમકાવવાની ઘટના તમામ પક્ષો, આમાં કોઈ ખાલી ઈસુદાન કે હું આમ આદમી કોંગ્રેસ, તમામ રાજકારણીઓનો આ જ પદ્ધતિ છે. વાસ્તે ગાતે વરાજો જાનમાં આમ તો માંડવે જ આવવાનો હોય, પણ વચમાં કેમ ફૂલેકું કાઢે ઠમક ઠમક કરતા? નહીતર આવવાનું તો માંડવે જ છે ને. એમ જવાનું ગાંધીનગર જ છે. અને મૂળ આશય તો એનો શું છે? કોઈ હિસાબે અમારી પાર્ટીનો પ્રચાર થાય એમ. એટલે આવું બધું કરવામાં. આજ સોમનાથ થી શરૂ થયું, આમ આદમી પાર્ટીને લાગે વળગે ત્યાં સુધી, અને ગાંધીનગર 8મી માર્ચે જવાના છે. કોંગ્રેસનું ચાલે છે એની રીતે. વચમાં કોંગ્રેસનું આક્રોશ યાત્રા હતી, ખેડૂત આક્રોશ યાત્રા. પછી ખબર પડી કે જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણી કદાચ મોડી થાય તો કે તો હમણાં ઉભા રહ્યો, પોરો ખાવ થોડો. એટલે ભલા માણા, તમારા મનમાં જો ખેડૂત પ્રત્યે લાગણી હોય તો ચૂંટણી થાય કે ન થાય, તમારે તો ચાલુ જ રાખવું જોઈએ ને. પણ નહીં, આ બધું એવું છે. પેલા ગામમાં કોઈ વૃદ્ધ માણસ ઓફ થઈ જાય ને, વૃદ્ધ માણસ, એટલે આડોશ પાડોશના ગામડેથી, એટલે અડખે પડખેના ગામડેથી લોકો ખરખરે આવતા. પેલા તો પેદલ જ આવવાનું હતું, આવો વાહન વ્યવહાર તો કઈ હતો નહીં. એટલે ગામની સીમમાં આવીને બૈરામ આમ ઘૂમટો તાણીને મંડે ભેકડા તાણવા, એટલે કે રડવા, જેને રુદાલી કહે, મંડે રડવા જે તેના નામનું. પછી પાછો કોઈક ડાયો માણસ હોય ને, ઈ કે લા બાયુ છાન્યું રહ્યો કે કા કે લા ભાઈ આ તો હિમ છે, વગડો છે, હજી ગામનું પાદર આવે પછી રડજો, ત્યાં થાકી જાઓ કે હજી તો સેટું ગામ છે. એટલે પાછો બ્રેક આવે, બોલ, તો રડવાનું કેન્સલ. અને બધી બાયુ પાછી એકબીજાને તીખળ બીખળ કરતી આવે, કુથલી કરતી આવે, બધું કરતા આવે. પહેલી પાછું ગામનો પાદર આવે એટલે ઓલા આદમી જે હોય ને એ કે ભાઈ હવે જો ઘર ઢુકડું છે, જેને ખરખરે જાય છે, હવે તમારે જે શરૂ કરવું એ કરો. વળી ઘૂમટો તાણી વળી પાછું રુદણા શરૂ. ઈ જેને ફેબ્રિકેટેડ કહેવાય, ગોઠવણ. માં લાગણી બાગણી કાંઈ નહીં, બુદ્ધિપૂર્વક નો ખેલ. એને એમ લાગે કે બહુ દુઃખી છે, હરામ બરોબર કે દુઃખી હોય તો. આ એના જેવી યાત્રાઓ છે. ખેડૂતની હોય, મજૂરની હોય, વેપારીની હોય, મહિલાઓની હોય, શિક્ષણની હોય, આરોગ્યની હોય કે શિક્ષણ કે ગમે એની હોય, કોઈને કાંઈ બીજું કાંઈ સ્પર્શતું હોતું નથી. સરવાળે હુથારનું મન બાવળીએ, મને મત આપો, બસ અમારી પાર્ટીને જીતાડી દો, તમારું જે થવું થાય. એટલે આ બધી પીંજણમાં હવે ટાઈમ પાસિંગ વાળી વાતો છે. પ્રજાએ સમજવું છે કે આ ડખો બંધ કરો ભાઈ સાહેબ. કોઈથી ભૂંજો પાપડ ભાંગતો નથી. તમે વિચાર કરો, એને બેનર મારી દીધા, આમ આદમી પાર્ટીના બેનર, અને તંત્ર, સ્થાનિક તંત્ર એ બેનર હટાવી દીધા. ન્યાય બાદનું થયું. એટલે તમારા થકી બેનર મુકાવી નથી. ભલે સરકારે તાનાશાહી કરી, પણ તમારાથી તો કઈ થયું તો નહીં ને. તો કે નહીં, તો તમારા પોતાના બેનરે તમે હચવી નથી શકતા, તો આ ન્યાય ક્યાંથી અપાવી શકો? તમે મને કયો. એ સરકારની તાનાશાહી છે તો જનતા કા વિદ્રોહ નથી કરતી? હવે જનતા છે ને, તમામ પક્ષની વાત કરું છું, જનતા મનોરંજન માણે છે. કારણ કે ટીવીમાં હવે આપણે જોઈએ છીએ મનોરંજનના માધ્યમો અમુક સીમિત થઈ ગયા છે. એટલે આ બધું લાઈવ ટેલિકાસ્ટ જેને કહેવાય ને, આ તો લાઈવ મનોરંજન છે. કોઈ નવા ગપગોળા ફેંકે, કોઈ નવી લાલચ આપે, કોઈ ફ્રી રેવડી બાટે, કોઈ કે હું આમ કરે, કોઈ કે તેમ કરી નાખી. જોણું થાય ને મજા આવે. આપણે જેમ રેસકોર્સ, રાજકોટમાં રેસકોર્સ પણ ફરવા જાય, તમારા અમદાવાદમાં કોઈ હોય તો એમ કે હાલો કાંકરિયા તળાવ ફરી આવીએ, એમ હાલો એકાદી સભા આની સાંભળી લઈએ, મજા કરો ને. ત્યાં ખબર જ છે કોઈથી કઈ ભૂંજો પાપડ ભાંગવાનું નથી.
એટલે જે લોકો આને સમર્થકો માની બેસે એ નેતાઓનું તો ભગવાન બચાવે. એટલે ભાઈ આને આ નેતા તમને તમારી જાણ કરતા રાજકોટ અરે ગુજરાતમાં પટ્ટાવાળાની ભરતી હોય કે પ્રિન્સિપાલની 15 લાખ તો અરજી થયા જ કરે છે વર્ષોથી. 200 જણાની જગ્યા ખાલી હોય કે 2000 ની હોય, એ પછી પટ્ટાવાળા હોય કે પ્રિન્સિપાલ હોય, 15 લાખ તો ફિક્સ છે. કોઈને ખબર નથી કે ઈનો ઈ 15 લાખ છે. ભણેલા ગણેલા છે, જ્યાં મેળ પડે ત્યાં એમ. કઈ બેરોજગારી ફાટીને 15 લાખ બેરોજગાર તો લૂંટફાટ ન વધી ગઈ હોય, આ ટેસડા કરે અંદાજ. સાઈડમાં હોય ઉમિયા સોડા સેન્ટર, પણ આ તો અહીં મેળ પડી જાય તો જાન છૂટે એમ, નહીતર પછી આ તો છે એમ. કોઈ આમ નવરું નથી હોતું, પણ બુદ્ધિપૂર્વક નો ખ્યાલ કે ભાઈ હું ભણેલો છું, મારી પાસે ડિગ્રી છે, તમારે જરૂર છે, આ મેં અરજી કરી, લાગે તો તીર ને તો થોથા. એવી રીતે ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી હોય કે અપક્ષ હોય, એની જયારે સભાઓ થાય ને, જે ઈ લોકો એમ માનતા હોય અમારે અહીંયા લોકો જનસમૂહ, કોઈ કૂતરું ઉમટી નથી પડ્યું, બધા ટેસડા કરે, જોઈ લે ઘડીક મજા આવે, એમાં હું ને તારો ખેલ જોઈ લઈએ એમ. કારણ કે તમારાથી થાતું તો કઈ છે નહીં. અહીંથી ભાષણ કુષણ આપો, અલગ 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 તાલુકે બાલુકે જઈને ભાષણ આપો, ગાંધીનગર જઈને હિનોઈ છાજિયા કૂટો, ત્યાંથી ઓલા મારી કૂટીને કાં તમારી ભાષણ પૂરું કરવા દે, તમે ત્યાંથી પાછા વાંચતે ગાજતે ઘરે આવો, તો આ પ્રજાનું તો ઈ નહીં, જેમાં કોઈથી કાંઈ એક પણ આટલી ગેરંટી તો મેળવતા નથી. તો પ્રજાએ તો સમજવું જોઈએ ને ભાઈ, એના માટે આ ગધેડો કરવાની શું જરૂર? એના કરતા તો તમે શાસક પક્ષના જે કોઈ પ્રતિનિધિ હોય એને કહો કે ભાઈ અમારા ગામમાં તમારે ભાષણ કરવું હોય કે આવવું હોય કે ફલાણું કરવું હોય કે ભવિષ્યમાં લડવું હોય, અમારા આ પ્રશ્ન હલ કરો ને તો અમે તમારો બહિષ્કાર કરશું. એક ધડાકે કામ થઈ જાય, કારણ કે શાસક પક્ષનો છે, બીજા શું કરી શકે? એટલે વિપક્ષોએ રાજનીતિ ન કરવી એમ નથી કહેતા, એને રાજનીતિની પેટર્ન બદલાવવી જોઈએ. પેટર્ન શું બદલાવે? લોકોના કલાકોને દિવસો જે પાડે છે જનસભાનો. હવે મોબાઈલનો યુગ છે, ભલામણ લાઈવ ટેલિકાસ્ટ કરીને તમારા હશે એ સાંભળશે. તમે કહી દો કે ભાઈ રાજુ કરપડા કહી દે કે ભાઈ હું રાતના 9 વાગે લાઈવ થવાનો છું, એ જેને સાંભળવું હોય સાંભળે. ગોપાલ ઇટાલિયા કહી દે હું લાઈવ થવાનું, સાંભળવું હોય સાંભળે. પાલ આંબલિયા કોંગ્રેસ વાળા અમિત ચાવડા કહી દે લાઈવ થવાનું, સાંભળવું હોય સાંભળે. ઈશુદાન ગઢવી થી માંડીને પ્રવીણ રામ સુધી કહી દે લાઈવ થવાનું, સાંભળવું હોય સાંભળે. ઘરે બેઠા બેઠા, બાથરૂમમાં બેઠા બેઠા, કોકની વંડીએ બેઠા બેઠા, કોકના ઝાડવે બેઠા બેઠા, ગામના ગોંદરે બેઠા બેઠા, રામના મંદિરે બેઠા બેઠા, ગમે ત્યાં સાંભળે. એમાં શું છે? વાત તો ઈ છે ને. એમાં આ બધી ભામ ભેળી કરો ને બધાના કલાકો અને દિવસો પાડો, એટલા રૂપિયા ખર્ચીને ક્યાંક ક્યાંકથી અહીં લઈ આવવા, લઈ જવા, ટ્રાન્સપોર્ટિંગ, એની વ્યવસ્થા, એને ખવડાવવું, નાસ્તો પાણી, આ છે તે છે, ડોમ બાંધો ને ખુરશીયું ટેબલ ને આ કેટલો ખર્ચો, શું કામ ભાઈ? એ બધાએ સમજવાની જરૂર છે કે આ શક્તિ પ્રદર્શનો પોતાના માટે થાય છે, આપણા નામે. એટલે અત્યારે તમારો જે પ્રશ્ન છે બેન, કહું છું, તમામે તમામના કેન્દ્રમાં કિસાન છે. કારણ કે આ એક જ જડીબુટી એ લોકોને દેખાય છે. એ લોકોને હજી એમ દીકરીને ગાય દોરે ત્યાં જાય, એ જે કહેવત છે ને એની જેમ એને આ લોકોને એમ છે કે અમે કિસાનને અમે કહીએ ત્યાં મત આપે. જ્યારે કે એ વાત આખી જુદી છે. કિસાનો એ બુદ્ધિશાળી છે દુનિયાના. એ આપણે બજારમાં માલ લેવા જઈએ, એક જ ફરાક લેવું હોય, આખી બજાર નથી ફરતા, બધી દુકાને જાય, સારું ફરાક દેખાય ને સસ્તું ને સારું એ લઈએ. બાકી ભલે ને ટાંગીને ઉભા હોય, એમાં બધામાં આમ આદમીમાં જાય તમારી પાસે શું છે, કોંગ્રેસમાં જાય તમારી પાસે શું છે, ભાજપમાં જાય તમારી પાસે શું છે, કિસાન આંદોલન કરનારા લોકો ભારતીય કિસાન સંઘ હોય એને પૂછે તમારી પાસે શું છે, પછી અપક્ષમાં જાય તમારી પાસે બોલો શું માલ છે બતાવો, અનુકૂળતા છે લેવું. એટલે બધા હજી હવે છે ને નેતાઓ પછાત છે ને જનતા મતદારો હોશિયાર છે. એટલે આ બધું જોવે છે. તેમ છતાં બધાના મગજમાં કેન્દ્રમાં શું છે? કિસાનો. કારણ પાટીદારોનો એક વર્ગ જે છે એની એક ચોક્કસ વિચારધારા છે, પણ ખેડૂત હજી ગામમાં જે ખેડૂતો છે, શહેરમાં કમિટેડ વોટર્સ હોય છે. આ તમે જુઓ બધાને કઈ કિસાનો ઉપર કઈ ઓળઘોળ અમથા નથી થઈ ગયા. સમસ્યા ગામડાના કિસાનો છે, બીજા શહેરના વેપારીઓમાં સમસ્યા નથી, મહિલાઓની સમસ્યા નથી, બેરોજગારીની સમસ્યા નથી, શિક્ષણની સમસ્યા નથી, આરોગ્યની સમસ્યા નથી, સલામતીની સમસ્યા નથી. છે બધું છે, પણ એ કમિટેડ વોટર છે, કોઈ મત આપે એમ નથી. આ એક ભોળી પ્રજા છે, એના નામે તમારા નામે અમે ચરી ખાઈએ. તમને અમે બિયારણ મફત અપાવ્યો, તમને પાક વીમો, તમને મફત વીજળી, તમને સબસિડી અપાવીએ, તમને ફલાણું, આવી બધી વાતો કરવાની છે. પાછું અપાવવાનું એટલે કોઈ પાસે ક્યાં આમ કોઈની સહીથી કઈ થાય એમ તો છે નહીં. હંધાએ આવી રીતે છાજિયા કૂટતા કૂટતા રૂદાલીની જેમ આવવાનું, ગાંધીનગર જઈને રડવાનું, ખરખરો કરીને પાછું આવવાનું. પણ
ચાલે છે બેન, ઈ હકીકત છે. આ ગામમાં અત્યારે બધું આવું ડીંડક હાલે છે. જ્યાં સુધી હજી જનતા જાગૃત નહીં થાય ત્યાં સુધી હાલાઈ કરવાનું, એમાંય નાની. પણ પ્રજાએ સમજવું જોઈએ અત્યારે એક એક ક્ષણ કિંમતી છે. આપણે એવા યુગમાં જીવીએ છીએ જ્યાં સમય સિવાય બાકી બધું જ તમારી પાસે કઈ છે નહીં. એક સમય જ છે જેને વેડફવાનો જોઈએ, કારણ કે ઈ કોઈ દી પાછો આવતો નથી. નથી. તો નેતાને કહેવાય કે ભાઈ તમારે અમારા બધા 10,000 માણસને બગાડવાની ક્યાં જરૂર છે? તમે ન્યા જઈને મળી આવો ભૂપેન્દ્રભાઈ પટેલને, બોલો આમ કરવાના છો ને, તો પછી અમારા મતદારોનો કેવું અમે કંઈક ફેરવી નાખશું, તમે આમ ત્રેવડો તો ફેરવી નાખજો. 5-7 જણા જઈને વાતું કરી આવો. તમે જાન જોડો તો 500, 150, 200 માણસ જોઈએ. પણ હગાઈ નક્કી કરવી હોય તો એમાં 2-5 જણા બહુ થઈ ગયા કુટુંબના. તો જઈ આવો 5-10 જણા જઈને વાતું કરી આવો કે અમારે આ માગણી છે, નથી મેળ પડવાની ને, તો પછી અમે મોબાઈલ દ્વારા એકબીજાને કહી દેવું કે ભાઈ સરકાર ના પાડે છે, તમારે મત આપવો હોય તો આપજો. તો એમ કરો ને. આટલું બધું હવેના યુગમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આટલો સારો યુગ છે. હું ને તમે અત્યારે, તમે ક્યાં બેઠા, હું મારા ઘરે રાજકોટ બેઠો, આપણે ચર્ચા કરીએ કે છીએ કે નહીં? તો આટલું સુંદર તો વ્યવસ્થા છે. એમાં આખું બધું આ કમઠાણ કરવાની ક્યાં જરૂર છે? પણ આ જૂની પેટર્નમાં નેતાઓ છે અને જનતા એટલે મતદારો છે નવી પેટર્નના છે, જેનજી જેવા. ઉલટા સુલટા છે. જી બેન. થેન્ક યુ સર, અમારી સાથે જોડાયા, સમગ્ર વિચારો આપના રજૂ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર સર. નમસ્કાર બેન.